આજ રોજ લક્ષ્મીબાની શ્રદ્ધાંજલિ આપવા માટે તમને બધા ભેળા મળ્યા છે. આજે કોઈ કલાકાર તરીકે નહીં પણ એક ભાઈ તરીકે આવે છે. આ પરિવાર સાથે મારે આમ તો નાનપણનો નાતો છે, કારણ કે અહીંયા મારી જ્યારથી શરૂઆત હર્ષુભાઈ મારી શરૂઆત અને વિક્રમભાઈની શરૂઆત બેની સાથે થઈ છે. અને ત્યારનો આ પરિવાર સાથે અમારા જીવરાજભાઈ, ઈશ્વરભાઈ, કિશોરભાઈ, મેલા બાબાના પરિવાર સાથે મારે નાનપણનો નાતો છે. અને એમાંય અમારા ખાસ જીવરાજભાઈ, આ બધા આખા પરિવાર સાથે મારે નાનપણનો નાતો છે. એ કોઈ કલાકાર તરીકે હું, મારા મોટાભાઈ વિશાલભાઈ, વરદાન, આખો પરિવાર અહીંયા આગળ આવ્યો છે. ત્યારે આ માએ એવા વ્યક્તિને જન્મ આપ્યો છે સાહેબ, એ તમારા માટે ગૌરવની વાત છે, પણ અમારા કલાકારો માટે ખાસ ગૌરવની વાત છે. કારણ કે આ દિલની વાત, આ સંગીત છે, અમારી માતાજી છે. અહીંયાથી કોઈ દિવસ ખોટું ના બોલાય. પણ જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રી પતવા આવી હતી ને, ત્યારે વિક્રમ ઠાકોર આવ્યો, મારા બાપ. હા, અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝને, ફિલ્મ દુનિયાને બહુ જાજુ તો ના કે, પણ હારા હિન્દી પિક્ચરના દિવાળીના અંદર પિક્ચર લઈને આવું ને, વિક્રમ ઠાકોર આવવાના છે, નહીં આવવાના. હા, એના હામું પિક્ચર મૂકવું ઘણું કાઠું પડી જાય. એટલે આવા વ્યક્તિને માએ જન્મ આપ્યો છે. એટલે આપણા કલાકારો માટે પણ ખૂબ ગૌરવની વાત છે. આ પરિવાર માટે પણ ખૂબ ગૌરવની વાત છે. અને મારે બધા ભાઈઓ, ચારે ભાઈઓ સાથે મારે નાનપણનો નાતો છે. મેલા બાપા સાથે, મેલા બાપાના પણ મારા પર ખૂબ આશીર્વાદ છે. એટલે આજે કલાકાર તરીકે નહીં, પણ એક એના ભાઈ તરીકે હું આજે આવ્યો છું. ત્યારે કવિ કેદારની રચના છે. અને જે મારી માને ગયા પછી, કારણ કે એ તો જેની માં જાય ને ભાઈ, માં 100 વર્ષની હોય, દીકરો 70 વર્ષનો કે 75 વર્ષનો હોય, પણ સાહેબ માં જતી રહે ને, કારણ કે મારી માં ગઈ છે એટલે મને ખ્યાલ છે, યાદ. હા, માં તો માં છે યાર. એટલે મારે જાજુ બોલવું નથી, કારણ કે કલાકારો બધા, કમલેશભાઈ બધા કલાકારો અહીંયા કરશે, એટલે બધાને આપણે સાંભળવાના છે. ત્યારે મારી માને જે મેં શ્રદ્ધાંજલિ આપી હતી, જે ગીતથી મેં મારી માને શ્રદ્ધાંજલિ, અને આ અમારી માં છે, એટલે એ મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. તારી યાદ આવે એ મારા પાપને પાણી પડાવે જો. તારી યાદ આવે એ મારા પાપને પાણી પડાવે જો. મારી જન્મની દેનારી માં, મને તારી યાદ બહુ આવે. મારી જન્મની દેનારી માં, લક્ષ્મી માની બહુ યાદ આવે. પારણીએ ઓઢાલી માતું એ તે હાલરડા ગાવે જો. પછી મોર રે બપૈયા કોયલ સાંભળવાને આવે જો. પારણીએ એ પોઢાલી માતું એ તે હાલરડા ગાવે જો. પછી મોર રે બપૈયા કોયલ સાંભળવાને આવે જો. નંદના રે લાલાને એમાં જશોદા દેવ ઝુલાવે જો. નંદના રે લાલાને
જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે મારી જન્મની દેનારી માં લક્ષ્મી માની યાદ બહુ મારી સાસ છે ની સાક્ષી કહું છું કે જ્યારે આ રેકોર્ડિંગ કરવા ગયો હર્ષુભાઈ તારે 1.5 થી 2 કલાક મારાથી ગવાનું હતું સાહેબ એનું કારણ છે કે દીકરો વાર ગયો હોય એ રાત્રે 2 વાગે આવે 2:30 વાગે આવે આખું ઘર હૂતું હોય પણ એક માં જાગતી હોય બાપ એટલે ખાસ આ લાઈન મને લાગુ પડશે વિક્રમભાઈ ને ખાસ લાગુ પડશે કલાકાર બધાને લાગુ પડશે અરે નીંદરાના આવે બેટો હોય ઘરની બારે જો પછી ખખડે ડેલી ને માડી હરખે દ્વાર ઉગાડે જો નીંદરાના આવે આ દીકરો ઘરની બારે જો પછી ખખડે ડેલી ને માડી હરખે દ્વાર ઉગાડે જો આવ્યો મારા તારા વારા વારે વારે જો આવ્યો મારા જન્મની દેનારી માં લક્ષ્મી બાની યાદ બહુ આવે ઓ અરે વાલનો તું વીરનો માં દયાનો મીઠો દરિયો જો મા તારા પાલવના છાયા જેવો હવે બીજે મળશે નહીં મુને છાયો મા તારા પાલવના છાયા જેવો બીજે મળશે નહીં મુને છાયો અને તારા ખોળ લે રે બેસીને માડી હું તો અમૃત દાવણ ધાર્યો જો ખોળ લે રે બેસીને માડી હું તો અમૃત દાવણ ધાર્યો મા તારા પાલવના છાયા જેવો હવે મને મળશે નહીં